હેલો ગાઈસ, આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વિડીયોમાં પણ તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ. અને ભાઈ આજ વાત કરીએ આપણે તો આપણે આજે એક ઘોડી જોવા ગયા હતા અને આની ઉંમર માત્ર 2.5 વર્ષની છે. અને ભાઈ આની સ્પીડ ચેક કરવા માટે આપણે જ્યારે ઓનર સાથે વાત કરી ત્યારે એમણે એને તૈયારી કરી અને જોઈ શકો છો ભાઈ ઘોડીનું નજીકથી લુક. તો વાત કરીએ ઘોડીની, બહુ જ એનો અંદાજો, એનો લુક અને એની પર્સનાલિટી ખૂબ જ અલગ હતી. અને અત્યારે એને તંગ બાંધીને કમ્પ્લીટ ફિટિંગ કરીને એને રાઇડિંગ માટે તૈયાર કરી રહ્યા છે ગાઈસ. અને હવે એને આપણે લઈ જઈશું સ્પીડ ચેક કરવા માટે. તો જો પસંદ આવી જશે તો આપણે એનો સોદો કરી લેવાના છીએ ગાઈસ. તો બને રહેજો વિડીયોની સાથે. અને તંગ બંધાઈ ગયો છે, બસ થોડો કસીને ટાઈટ કરે છે ગાઈસ. આ નસલ છે સંધી, પ્યોર સિંધી છે. 2.5 વર્ષની આ બચ્ચી છે અને એકદમ બિલકુલ શાંત અને એકદમ સરળ સ્વભાવની, કોઈ પણ પ્રકારની હરકત નથી કરતી. તો ભાઈ સારા એવા નવા અસવાર માટે, જે પશુ પ્રેમી છે, અશ્વ પ્રેમી છે, એમના માટે બહુ સરસ મજાની આ ઘોડી છે ગાઈસ. અને વાત કરીએ તો એની સ્પીડની, તો જોઈએ એની સ્પીડ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો બન્યા રહેજો વિડીયોની સાથે. અને આગળ જતાં એક એવું અવનવું તમને કંઈક નવું જોવા મળશે, તો વિડીયોની સાથે બન્યા રહેજો ગાઈસ. તો એની રાઇડિંગ આપણે ચાલુ કરાવી દીધી છે ગાઈસ. અત્યારે ઘોડીની સ્પીડ નોર્મલ જ છે, એક બિલકુલ નોર્મલ ચાલ ચલાવવી પડે એના પહેલાં જ્યારે એનું શરીર ગરમ થાય અને જ્યારે ખુલ્લી પડે ત્યારે ફૂલ સ્પીડમાં ભાગતી હોય છે ગાઈસ. તો અત્યારે અનુમાન ન લગાવતા, તો હવે ધીમે ધીમે એ સ્પીડ પકડવાની શરૂ કરી દેશે ગાઈસ. અને એની ચાલ તમે જોઈ શકો છો, એના પગ બહુ સરસ રીતે વર્કિંગ કરે છે. અને જે આપણે જોઈએ દરેક ઘોડાઓની અંદર, તો આના પગલાં માંડવાની સ્થિતિ અને પ્રક્રિયા બહુ સરસ છે. અને ખાસ કે આ ઘોડી દેવમણ નથી, બાલભમરીની ચોખી નથી. એટલે આપણે જે લોકોને બાલભમરી પર વિશ્વાસ કરતા હોય છે એ લોકો માટે આ ઘોડી નથી. બાકી આપણે વિશ્વાસ નથી કરતા તો આપણને આ યોગ્ય જ છે. બાકી તમે એની સ્પીડ ચેક કરી શકો છો ગાઈસ, કેટલી સ્પીડમાં ઘોડી દોડી રહી છે. હવે એને સ્પીડ પકડાવવાની ચાલુ કરીશ છે ગાઈસ. અત્યારે સમથિંગ મારા બાઇકની અંદર ઓછામાં ઓછી 20 સ્પીડ હાલે છે, 20-22. તો ઘોડી પણ 20-22ની સ્પીડમાં ચાલી રહી છે. હવે થોડી ગરમ થાય પછી એની ફૂલ સ્પીડ ચેક કરાવડાવશે ગાઈસ. તો ચલો આપણે અહીંયા ઊભા રહીને ઘોડીની સ્પીડ ચેક કરવી. તો વાત એ નથી ગાઈસ કે ઘોડીની સ્પીડ કેટલી છે, એને ટ્રીટમેન્ટ કેવી દેવામાં આવે છે, એને સાચવવામાં કેવી રીતના આવે છે, અને એને કેવી રીતના કેર કરવી પડે છે, એ બધું મહત્ત્વનું હોય છે. તો જે લોકો નવા અસવાર છે કે જે મારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કર્યા વગર આ વિડીયો જોઈ રહ્યા છે, એમને એટલું જ કહેવા માગું છું કે ગાઈસ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આવનારા તમામ વિડીયો સૌ પ્રથમવાર તમે જોઈ શકો અને કંઈક નવું શીખી શકો, એ બહુ મહત્ત્વનું હોય છે ગાઈસ. તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં, લાઈક પણ કરી દેજો. તો આપણે અહીંયા બ્રેક કરશું ગાઈસ અને એની સ્પીડ ચેક કરશું. તો ગાઈસ તમે જોઈ શકો છો ઘોડી સ્પીડથી આવી રહી છે. હજુ પણ એક નોર્મલી ફર્સ્ટ જે રનિંગ હતી એ જ રનિંગમાં છે. આ રાઉન્ડમાં પણ એ સ્પીડ નહીં પકડાવી શકે. તો પણ તમે જોઈ શકો છો રેવલ ચાલ છે એની, બહુ સરસ મજાની. અને એના પગ તમે જોઈ શકો છો ગાઈસ, કેટલા મસ્ત વર્કિંગ કરે છે. તો ઘોડીની આ જ ખાસિયત હોય છે ગાઈસ, જ્યારે ઘોડી વર્કિંગ કરતી હોય તો તેના આગલા પગ ક્યાં પડે છે અને કેવી રીતના એ મૂવમેન્ટ કરે છે એ પણ જોવું જરૂરી હોય છે ગાઈસ. તો આવી સરસ મજાની ઘોડી બહુ ભાગ્યે જ જોવા મળતી હોય છે. જે લોકોની પાસે હોય છે એ લોકો ખરેખર બહુ સૌભાગ્યવાન હોય છે કે આવી ઘોડી એમની પાસે હોય. કેમ કે દરેક પ્રકારના ઘોડામાં દરેક ગુણ જોવા નથી મળતા ગાઈસ, કંઈક ને કંઈક કમી હોય છે. તમે જોઈ શકો છો એની સ્પીડ. આ ઘોડી
ખરેખર એક રેસની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર છે. બસ થોડી એને પ્રેક્ટિસ કરાવવાની જરૂર છે. તો જોઈએ આપણે ગાઈસ, આ ઘોડી માટે આપણે ડીલ કરવાની વાત ચાલુ રહેશે. તો ડીલ થાય બી હોય તો કેટલામાં આવશે, શું ભાવતાલ કરે છે પૂછી અને પછી આપણે એને બારાની રકમ પકડાવી દઈશું. તે પછી આપણે એક બીજો ઘોડો જોવા ગયા હતા ગાઈસ, અને એ ઘોડાની હાઈટ 63+ છે. અને આવા ઘોડા પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે ગાઈસ. તમે જોઈ શકો છો, પંચકલ્યાણી ઘોડો છે.